નમસ્કાર દર્શક મિત્રો, હું છું એસ્ટ્રોલોજર ડૉક્ટર દિલીપભાઈ દવે. આપ સર્વેનું સ્વાગત છે. આકાશમાં રહેલા ગ્રહો પોતાની ભ્રમણ કક્ષામાં હંમેશા ગતિ કરતા હોય છે. એક રાશિમાંથી બીજી રાશિમાં એ જતા હોય છે અને માનવ જીવનને પ્રભાવિત કરતા હોય છે. ખૂબ જ મહત્વનો ગ્રહ, સૌંદર્યનો કારક, સંગીતનો કારક, ભૌતિક સુખોનો કારક, વાહન સુખ આપનારો દેવ, ધનનું સુખ આપનારો દેવ એવો શુક્ર એ મિથુન રાશિમાં પ્રવેશ કરવાનો છે 12મી જૂન 24 અને સાંજે 6:28. એ 7/7/24 સુધી રહેશે મિથુન રાશિમાં. મિથુન રાશિ બુધની રાશિ છે, એના પરમ મિત્રની રાશિ છે, જેના કારણે 12 રાશિઓને એ પ્રભાવિત કરશે, 12 રાશિઓને શુભ ફળ આપશે. પરંતુ એ શુભ ફળ કેવું હશે અને કઈ રીતે તમને મળશે એની વિશે આપણે વાત કરીશું. શુક્ર પ્રતિભા, સૌંદર્ય, સમૃદ્ધિ, પ્રેમ, લાગણી, લવ મેરેજ, લવ લાઈફ, મેરેજ લાઈફ એનો કારક છે. શુક્ર ભૌતિક સુખો આપનારો છે, વાહન સુખ આપનારો છે. એ વિશે આપણે વાત કરી. મને આશા છે આજનો વિડીયો આપને અવશ્ય ગમશે. તમે લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. સૌથી પહેલા આપણે જોવાના છીએ કે શુક્રના મિથુન રાશિમાં આવવાથી 12 જૂન 24 થી લઈ અને 7/7/24 સુધી મેષ રાશિના જાતકોને કેવું ફળ મળશે. મેષ રાશિ માટે શુક્ર બીજા સ્થાનનો અને 7મા સ્થાનનો માલિક બને છે અને ત્રીજા સ્થાનમાં પસાર થશે, જેના કારણે તમને મિત્રોથી લાભ થશે, પરિવારથી લાભ થશે. ઉપરાંત પરિવારમાં પ્રેમ લાગણી વધશે, તમને પરિવારનો સહયોગ મળશે. આનંદ ઉત્સાહથી તમે સમય પસાર કરી શકશો. ઉપરાંત તમારી છુપાયેલી જે સ્કિલ છે એ બહાર આવશે, એના દ્વારા તમે ઘણી સફળતા મેળવી શકશો. ઉપરાંત તમને આર્થિક લાભ પણ થવાના છે, મોટા ધન લાભ, મોટા ફાયદા થવાના છે. તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિ થવાની છે. તમને મિત્રોનો, પરિવારનો સાથ અને સહયોગ મળવાનો છે. દર્શક મિત્રો, હવે જોઈશું બીજી રાશિ વૃષભ રાશિના જાતકો માટે શુક્રનું મિથુન રાશિમાં ભ્રમણ કેવું રહેશે. તમારા માટે પહેલા સ્થાનનો અને 6ઠા ભાવનો સ્વામી બની અને ધન સ્થાને પસાર થવાનો છે, જેના કારણે અનુકૂળ સ્થિતિ નિર્માણ થવાની છે. તમને અનુકૂળ સમય આવવાનો છે. સાથે મોટો ધનલાભ પણ તમને થઈ શકે છે. ઉપરાંત પૈસાની તમે કમાણી કરી શકો, સાથે બચત પણ કરી શકો એવા સંજોગો નિર્માણ થશે. પ્રવાસનું આયોજન થઈ શકે છે. તમારા જે અધૂરા કાર્યો હશે એ પૂરા થશે. સાથે ધંધા ઉદ્યોગમાં પ્રગતિ થાય, નોકરી મેળવવાની ઈચ્છા હોય તો એમાં પણ તમને સફળતા મળી શકે. મોટા ધનલાભ તમને થવાના છે. એકંદરે શુક્ર તમને ઉત્તમ ફળ આપવાનો છે. હવે જોઈએ ત્રીજી રાશિ મિથુન રાશિના જાતકો માટે શુક્ર કેવું ફળ આપશે. તો આપણે માટે 5મા અને 12મા સ્થાનનો સ્વામી શુક્ર એ તમારા પ્રથમ સ્થાનમાં, તમારી રાશિમાં જ આવી રહ્યો છે, જેના કારણે તમને એકદમ ઉત્તમ ફળ પ્રાપ્ત થવાનું છે, સારું ફળ મળવાનું છે. તમારા વ્યક્તિત્વની અંદર એક નિખાર આવવાનો છે, ધંધાકીય પ્રગતિ થવાની છે, વાહન સુખ તમને મળી શકે છે. તમારે મિલકત કોઈ ખરીદવી છે તો એ માટે પણ તમને ફાયદો થઈ શકે છે. સંતાન તરફથી તમને સારો લાભ મળી શકે. સાથે વિદેશથી તમને સારા સમાચાર મળી શકે. તમારા કોઈ વિદેશના કામ અટકીને ઉભા હોય તો એમાં પ્રગતિ થઈ શકે છે. ધંધામાં મોટો ધનલાભ થશે. સાથે તમે પૈસાની બચત પણ કરી શકો એવા સંજોગો નિર્માણ થશે. તમને આ શુક્રનો ભ્રમણ ઉત્તમ ફળ આપીને જવાનું છે, કારણ કે તમારી રાશિમાં શુક્ર આવી રહ્યો છે. ચોથી રાશિ કર્ક રાશિના જાતકો માટે જોઈએ તો આપના માટે 4થા અને 11મા સ્થાનનો સ્વામી બનીને 12મા વ્યય સ્થાનમાં પસાર થવાનો છે, જેના કારણે થોડી ઘણી મુશ્કેલીઓ વધી શકે, પરંતુ ચિંતા કરવાની નથી. આવક થશે, પરંતુ અણધાર્યા ખર્ચા તમને પરેશાન કરી શકે છે. તમારે ખર્ચ ઉપર કંટ્રોલ કરવો પડશે. ખર્ચ થાય, ખરીદી થાય, નવી કોઈ પ્રોપર્ટી તમે લઈ શકો છો, તમારી આવક વધે. ઉપરાંત ઘરમાં રિનોવેશન થાય એવી શક્યતાઓ છે, એ માટે તમારે ધનનો વ્યય કરવો પડે. અવિવાહિત જે લોકો છે એ માટે ખુશી સમાચાર મળી શકે છે. કોર્ટ કચેરીના કોઈ પણ કામ હશે તો એમાં પણ તમને પ્રગતિ થઈ શકે છે. તમે સરકારી કામ ઉકેલી શકો અને તમને સારા ફળ એમાં મળી શકે. તમારી આવકમાં પણ નોંધપાત્ર કહી શકાય એવી વૃદ્ધિ થવાની છે. દર્શક મિત્રો, હવે જોઈશું 5મી રાશિ સિંહ રાશિના જાતકોને શુક્ર કેવું ફળ આપશે. તો
ત્રીજા અને 10મા સ્થાનનો સ્વામી 11મા સ્થાનમાં પસાર થઈ અને તમારી ઈચ્છાઓને પૂરી કરશે. તમારા મનમાં જે ગુપ્ત ચિંતાઓ છે, દોડધામ છે, એમાંથી તમે બહાર નીકળી અને શાંતિની અનુભૂતિ કરી શકશો. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થવાની છે, અણધાર્યા તમને લાભ થવાના છે, વાહનની ખરીદી શક્ય બને, શુભ ફળ તમને મળે, પતિ પત્ની વચ્ચે સંબંધોમાં મધુરતા વધી શકે, ઉપરાંત સંતાનથી પણ લાભ થાય, તમારું આરોગ્ય પણ સુધરશે. આરોગ્ય સંબંધિત કોઈ ચિંતા હશે એમાંથી તમે બહાર નીકળી અને શાંતિની અનુભૂતિ કરી શકશો. તમને શુક્ર ઉત્તમ ફળ આપશે. હવે જોઈએ છઠ્ઠી રાશિ કન્યા રાશિના જાતકો માટે. બીજા સ્થાન અને 9મા સ્થાનનો સ્વામી બની અને 10મા કર્મ સ્થાને પસાર થવાનો છે. આ શુક્ર તમને ઉન્નતિ કરાવશે, પ્રગતિ કરાવશે, સાથે તમને નસીબનો પૂરો સાથ અને સહયોગ મળશે. તમારા અટકેલા કોઈ પણ કાર્યો હશે તો એ કાર્યો આગળ વધવાના છે. વ્યાપારમાં વૃદ્ધિ થવાની છે, ધંધામાં તમને મોટો લાભ થવાનો છે, નોકરીમાં ફાયદો થાય, નવી નોકરી મળે, નોકરીની અંદર સ્થળાંતર થાય એવી ઘટનાઓ પણ બને, તમારી આવક પણ વધવાની છે. એકંદરે શુક્ર તમને ઉત્તમ ફળ આપશે. 7મી તુલા રાશિ જે શુક્રની રાશિ છે એના જાતકો માટે જોઈએ તો તમારા જે સ્થાનનો સ્વામી છે એ શુક્ર પ્રથમ અને 8મા સ્થાનનો સ્વામી બની અને 9મીથી પસાર થશે. આ શુક્ર તમને ભાગ્યની અંદર વૃદ્ધિ કરાવશે, તમારા ભાગ્યનો તમને સહયોગ મળશે. યાત્રા પ્રવાસના યોગો નિર્માણ થઈ શકે છે, ધર્મ કાર્ય થઈ શકે છે, સાથે માંગલિક કાર્યોનું આયોજન પણ થઈ શકે છે. મિત્રોથી મદદ મળશે, ઉપરાંત તમને સારો એવો કહી શકાય એવો ધનલાભ પણ થશે. આ શુક્ર તમને શુભ ફળ આપવાનો છે. ધંધા વ્યવસાયમાં પ્રગતિ થશે, લાભ થશે, અણધાર્યા ફાયદાઓ થશે. એકંદરે શુક્રનું ભ્રમણ તમને ઉત્તમ ફળ આપશે. 8મી રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે 7મા અને 12મા સ્થાનનો સ્વામી શુક્ર 8મા સ્થાનથી પસાર થવાનો છે. તમને થોડું મધ્યમ ફળ આપી શકે, છતાં પણ આર્થિક લાભ તમને કરાવશે. ધંધામાં નવી તકો આપી શકે છે, સાથે અણધાર્યા ખર્ચ પણ આપી શકે છે. પારિવારિક સંબંધોમાં થોડી ચિંતાજનક સ્થિતિ નિર્માણ કરી શકે છે. તમારે કોઈ પણ ડિસિઝન શાંતિથી કરવા પડશે, નિરાતે લેવા પડશે. ઉપરાંત સંતાન તરફથી તમને મોટો ફાયદો થઈ શકે છે. કોઈ પણ ડિસિઝન લેવાના હોય તો એ ઉતાવળે લેવાના નથી, શાંતિથી નિર્ણયો લેવાના છે. નોકરી તમે જો કરો છો તો નોકરીમાં તમને પ્રમોશન મળી શકે છે, મોટો લાભ મળી શકે છે. એકંદરે તમને સારું ફળ આપશે. ધનરાશિના જાતકો માટે 6ઠ્ઠા અને 11મા સ્થાનનો સ્વામી બની અને 7મા સ્થાનમાં શુક્ર પસાર થશે. એ તમને ઘણું બધું શુભ ફળ આપશે, ધંધામાં પણ પ્રગતિ કરાવશે, નવા સાહસ તમને ફાયદો કરાવી શકે છે. તમે ધંધામાં કોઈ પણ નવું સાહસ કરવા ઈચ્છા ધરાવો છો તો એમાં તમને સફળતા મળશે. જીવનસાથીનો સહયોગ મળશે, ઉપરાંત તમારી ધંધાકીય જવાબદારીઓ વધી શકે છે, દોડધામ વધી શકે છે. સાથે આર્થિક સ્થિતિ પણ તમારી મજબૂત બનશે અને પ્રવાસના યોગો પણ તમારા માટે નિર્માણ થઈ રહ્યા છે. 10મી રાશિ મકર રાશિના જાતકો માટે જોઈએ તો 5મા અને 10મા સ્થાનનો સ્વામી 6ઠ્ઠા સ્થાનમાંથી પસાર થશે, જેના કારણે તમને અણધાર્યા ફાયદા થશે, સાથે આરોગ્ય તમારે સાચવવું પડશે. ધનલાભ થવાનો છે, પણ એ કમાયેલું ધન દવાખાનામાં ન જાય એ માટે તમારે ખાવા પીવામાં કાળજી રાખવી પડશે, સાચવવું પડશે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે, વ્યવસાયમાં મોટો લાભ મળી શકે છે, ગુપ્ત ચિંતાઓ થોડી વધી શકે છે. સાથે સંતાન પક્ષની કોઈ ચિંતા હશે તો એ હળવી બનશે, ધનલાભ થશે. એકંદરે તમને થોડું મધ્યમ ફળ શુક્ર આપશે. કુંભ રાશિના જાતકો માટે 4થા અને 9મા સ્થાનનો સ્વામી બની અને 5મા સ્થાને પસાર થશે. આ શુક્ર તમને ઉત્તમ ફાયદો કરાવશે, સંતાન તરફથી તમને મોટો લાભ કરાવશે, શેરબજારમાં મોટો ફાયદો કરાવશે. ઉપરાંત અણધાર્યા ફાયદાઓ તમે મેળવી શકશો. ધંધામાં સફળતા મળે, અટકેલા કાર્યો આગળ વધે, તમને પરિવારનો, મિત્રોનો સહયોગ મળે, વેપારી મિત્રોનો સહયોગ મળે, તમે તમારા કામમાં આગળ પ્રગતિ કરી શકશો અને તમને સારો એવો ફાયદો થશે. જોઈએ 12મી અને અંતિમ રાશિ મીન રાશિના જાતકોને શુક્ર કેવું ફળ આપશે તો તમારા માટે 3જા અને 8માનો માલિક 4થે પસાર થવાનો છે. 4થું સ્થાન સુખનું સ્થાન છે, ત્યાં શુક્રનું ભ્રમણ તમારા સુખમાં વધારો કરશે. વાહનના સુખો, મકાનના સુખો તમને મળી શકે છે, વાહનની ખરીદી થઈ શકે છે, જમીનની ખરીદી થઈ શકે. ઉપરાંત સાથે થોડા અણધાર્યા ખર્ચનો સામનો પણ તમારે કરવો પડશે. ધન લાભ થશે, પરિવારથી લાભ થશે, સાથે સુખ શાંતિમાં વધારો પણ થશે. અણધાર્યા ફાયદાઓ થાય, સરકારી ક્ષેત્રે લાભ થાય, નવી તકો, નવી નોકરી તમને મળી શકે છે. દર્શક મિત્રો, શુક્ર વૃષભ રાશિમાં હાલમાં ચાલે છે. એ 12 જૂને બરાબર સાંજે 6:28 મિનિટે મિથુન રાશિમાં પ્રવેશ કરશે, જેના કારણે
12 જૂન 24થી લઈને 7 જુલાઈ 24 સુધી આ ફળ આપણને જાણવા મળશે અને આ ફળ ભોગવવા મળશે. તમે કોઈ શુક્રની અશુભ સ્થિતિથી પીડિત છો, તમારા જન્મના ગ્રહોમાં શુક્ર નબળો છે, કુંડળીમાં શુક્રની પીડા છે, દૂષિત થયેલો છે, તો તમે સફેદ વસ્તુનું દાન કરી શકો છો. ઓમ શુમ શુક્રાય નમઃ મંત્રનો જપ કરી શકો છો. ઉપરાંત શક્ય હોય તો શુક્રના 1.25 લાખ મંત્રો બ્રાહ્મણો પાસે કરાવી શકો છો. પોતે પણ જપ કરશો, ઉપાસના કરશો. શુક્રની વસ્તુ સફેદ વસ્તુ છે, એનું તમે દાન કરશો. ચાંદી છે, સફેદ કાપડ છે, ચોખા છે, સફેદ મીઠાઈ, દૂધની મીઠાઈ, આ તમે દાન કરો તો એનાથી પણ તમને મોટો ફાયદો થશે. દર્શક મિત્રો, મને આશા છે આજનો વિડીયો આપને અવશ્ય પસંદ આવ્યો હશે. તમે લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછા મળશું. રજા આપશો. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, નમસ્કાર.